ધ્રાંગધ્રા નગરપાલિકાની વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવાના શ્રી ગણેશ થયા। કોંગ્રેસમાંથી અલ્પેશ ચકાસણિયાએ નગરપાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી। કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નવસાદ સોલંકી સહિતના નેતાઓની હાજરીમાં ધ્રાંગધ્રા મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવ્યું। કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં મારી પાર્ટીએ મને ફોર્મ આપ્યું છે અને આજે અમે બધા મિત્રો સાથે ભર્યું છે। આમ આદમી પાર્ટી અને અમે સંયુક્ત રીતે લડશું અને અમે એવું ઈચ્છીએ છીએ કે જીતીને પ્રજાનું કંઈક સારું થાય એવું અમે કંઈક કરશું। ભલે એક સીટથી કોઈ પરિણામથી નગરપાલિકાના સત્તાતંત્રમાં કોઈ ફરક પડવાનો નથી, પરંતુ ધ્રાંગધ્રાની જનતા ઈચ્છે છે કે આ એક સીટના પરિણામથી જે સત્તાના નશામાં ઘમંડમાં જે લોકો ફાટીને 3 થઈ ગયા છે એ લોકોને સબક શીખવાડવા માટે આ સીટ અચૂકથી કોંગ્રેસ પક્ષના અમારા ઉમેદવાર અલ્પેશભાઈ ચકાસણીયા નિશ્ચિત રૂપે જીતવાના છે, કોઈ જ અમને શંકા નથી।